જે સવાલ હતો કે અર્જુને જે બધી હિંસા કરી એટલે એ કરતા હતો એટલે અર્જુનની તો શું વાત છે. જો તમારો માન્યામાં ના આવે, અર્જુનના હાથે કેટલી બધી હિંસાઓ થઈ, કેટલા બધા યોદ્ધાઓ માર્યા ગયા, કેટલા બધા હાથી ને ઘોડા પશુઓ માર્યા ગયા ને, છતાં એ શાસ્ત્રમાં શું કહે છે કે અર્જુન એ જ અવતારે મોક્ષે ગયો. તો ક્યાં ખોટી વાત કરી છે? પણ અર્જુનને શું થયું? અર્જુનને કૃષ્ણ ભગવાન પાસેથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા. બરાબર છે? કૃષ્ણ ભગવાન પાસેથી, ને કૃષ્ણ ભગવાનને નેમિનાથ ભગવાન પાસેથી પ્રાપ્તિ થયેલી. નેમિનાથ એમના કાકાના દીકરા થાય. તો અર્જુનને હવે તમે જુઓ, અહીંયા ખબર પડશે. અર્જુનને યુદ્ધ લડવું હતું? એને 100% યુદ્ધ લડવું નતું. ખુશાલી બરાબર ને? યુદ્ધ લડવું હતું એને 100% લડવું જ નતું. તો કૃષ્ણ ભગવાને શું યુદ્ધ લડાવવું હતું? જો કૃષ્ણ ભગવાન તો સમાધાન કરાવવા માટે જાય છે. કૃષ્ણ ભગવાનને બધી રીતે સમજાવે છે કે ભાઈ આ ધર્મની રીતે તારે રાજ્ય સોંપી દેવું જોઈએ. પેલો સાંભળતો જ નથી, જીદ્દી છે ને. એટલે ભગવાન શું કે ભાઈ જીદ કરે છે તો ભલે આપણે સાચું ખોટું જોવું નથી, અડધું રાજ્ય આપણે અડધું લઈ લઈએ. તો સારું કે અડધું રાજ તો આપે એમ. ના, એ ના આપું. છેવટે ભગવાન ત્યાં સુધી કે છે કે તને ગમે એવા 5 નાના ગામ આપ, તો કે એક તસુભા જમીન ના આપું. તે કૃષ્ણ ભગવાને છેક સુધી યુદ્ધ ન થાય એના પૂરેપૂરા પ્રયત્નો કર્યા કે ના કર્યા? તો કે અર્જુનને અંદર શું હતું કે મારે યુદ્ધ કરવું નથી. કૃષ્ણ ભગવાને શું હતું કે યુદ્ધ ના થાય તો સારું. એટલે એમને પૂરેપૂરા પ્રયત્નો કર્યા કે ના કર્યા? તો એ વાત તો આપણે સમજાય જ નહીં. આપણે શું લાગે કે અર્જુને યુદ્ધ લડવું હતું, કૃષ્ણ ભગવાન લડાયો એને ઉશ્કેરીને લડાવડે. પછી એ કેમ લડાયો? તો કે આ તો પેલો અધર્મનો વિનાશ કરવાનો હતો ને. અધર્મનો વિનાશ કરવાનો હતો એટલા માટે, ધર્મની સ્થાપના કરવાની એટલા માટે. તો કે યુદ્ધથી અધર્મનો વિનાશ થાય? ધવલ, યુદ્ધથી અધર્મનો વિનાશ થાય? એટલે એ પ્રશ્ન મને થાય છે ક્યારેક કે એમને નતું આપવું તો વ્યવસ્થિત સમજીને આપણે આગળ જવાનું. હા, એટલે આ વસ્તુ કેવી છે કે કૃષ્ણ ભગવાનને યુદ્ધ લડવા નહીં ના થાય, આપણે પૂરેપૂરા પ્રયત્નો કર્યા. પણ એ બંને એ જે સંજોગો જ હતા ને સામે હિસાબો, એટલે હિસાબો ચૂકવાય કે ના ચૂકવાય? એટલે ભગવાને અર્જુનને બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અર્જુન જે પેલો પાણીમાં બેસી જાય છે, રસિકભાઈ, એ વખતે યુદ્ધ ભૂમિના જે નિયમો હતા ને, એટલે બંને જે સામે જે યુદ્ધના સેનાપતિઓ હોય એમ, એટલે આખી રણભૂમિનું ચક્કર મારે. એમના જે સાથી હોય, તો કૃષ્ણ ભગવાન અર્જુનના સાથી હતા. એટલે યુદ્ધ ભૂમિમાં આ બાજુ ને આ બાજુ આખું ચક્કર માર્યું અને અર્જુનને કહ્યું કે આ તારા દુશ્મનો છે એને તારે હણવાના છે, અને આ તારા મિત્રો છે એનું તારે રક્ષણ કરવાનું છે. આવી વાત કરી. બરાબર? હવે અર્જુનને શું થયું કે આ જે મારા દુશ્મનો છે, તો આ તો કે મારા ભાઈઓ છે, મારા પિતરાઈઓ છે, મારા સગાવાલા છે, મારા મિત્રો છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે. એટલે મારા મમતાને લઈને એને વિષાદ ઊભો થાય, એટલે કે મનમાં વિષાદ ઊભો થાય છે. એટલે પછી કોઈને પૂછ્યા વગર પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે. નીચે એટલે રથમાં. બરાબર ને? એવું જ છે, એવું છે ને? હવે આ બધું એને જાતે ડિસિઝન લઈ લીધું, મૂકી દીધું. પણ વાત કોને કરે? જે સામે હોય એને જ વાત કરવી પડે ને. સામે કૃષ્ણ ભગવાન હતા.
એટલે કૃષ્ણ ભગવાનને વાત કરે છે. અને કૃષ્ણને વાત કરે છે ત્યારે એને એવું નથી કે કૃષ્ણ ભગવાન છે. એને તો એવું જ કૃષ્ણ મારો મિત્ર છે, મારા ફોઈનો દીકરો છે. અને ભગવાન છે એવું નતું, પણ પૂરી શ્રદ્ધા હતી કે કૃષ્ણ મારા હિતમાં કરશે. એટલે જ્યારે પ્રશ્ન કરે છે ને, તો કૃષ્ણ ભગવાનને ખબર છે, કૃષ્ણ જાણતા હતા કે આ પ્રશ્ન કરે છે અને હું પોતે એને જવાબ આપીશ ને પણ એને વાત સમજાશે નહીં. સમજાય? છતાં એ કૃષ્ણ ભગવાન હતા એટલે પૂરી નિષ્ઠાથી ઉત્તરો આપ્યા કરે છે. અને અર્જુન પણ એટલો સરળ હતો કે એને ના સમજાય એટલે પાછો પ્રતિ પ્રશ્ન કર્યા કરે. એકમાંથી બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. તેમ કરતા કરતા પરિપ્રશ્ને ન, વારંવાર પ્રશ્નો કરતા 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 આ ગીતાનું બધું, આખી ગીતા બહાર આવી ગઈ. એટલે આ કર્મયોગ ને જ્ઞાન યોગ ને સાંખ્ય યોગ ને જ્ઞાન વિજ્ઞાન યોગ ને ભક્તિ યોગ, આખું બધું બહાર આવી ગયું. અર્જુનને શું હતું કે આ તો મારો મિત્ર છે, એટલે અર્જુન એની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો ભગવાનની વાતને. અને ભગવાન એને આપવા માંગતા હતા જ્ઞાન. હવે બુદ્ધિ મર્યાદિત હોય ને જ્ઞાન અનંત હોય, તો અનંત જ્ઞાનને મર્યાદિત બુદ્ધિથી સમજાય કેમનું? એટલે પણ એની પુણ્ય બહુ હતી, એટલે કુદરત એના મોંમાંથી નીકળી જાય છે કે મતિ મૂઢા, હવે મારી મતિ મૂઢ થઈ ગઈ છે. એટલે કે નાઉ માય ઇન્ટેલેક્ટ ઇઝ બ્લન્ટ એન્ડ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. એટલે આવું જ્યારે ભગવાનને કહે છે એટલે ભગવાન સમજી જાય છે કે આને હવે શું કર્યું, તો પોતાની બુદ્ધિને બાજુએ મૂકી. અનનોઈંગલી, નોટ નોઈંગલી, જાણીને નહીં, અજાણતામાં. ભગવાન તો કરુણાવાળા હોય ને, એટલે ભગવાન કશું કઈ વાત હોય, ચાલો એને ગમે તેની બુદ્ધિને બાજુએ મૂકીને, તો કે બુદ્ધિને બાજુએ મૂકી એટલે એની જ્ઞાન પામવા માટેની પાત્રતા ખુલ્લી થઈ. સમજાય? જ્ઞાન પામવા માટેની પાત્રતા ખુલ્લી થઈ. અને જ્ઞાન પામવાની પાત્રતા ખુલ્લી થઈ એટલે પછી ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે. અને દિવ્ય ચક્ષુ આપ્યા પછી આ ચર્મ ચક્ષુથી એને બધા ભાઈઓ અને બધા દેખાતા, સગાવાલા દેખાતા હતા. અને આ દિવ્ય ચક્ષુવાળી દ્રષ્ટિ પેકિંગને ભેદીને અંદરેલા શુદ્ધાત્મા ભગવાન સુધી ગઈ. એટલે એને એટ એ ટાઈમ આ પેકિંગ ને મહિલા ભગવાન બંને દેખાવા મળે. હવે મહિલા ભગવાન દેખાય તો પેકિંગની વેલ્યુ રહે ખરી? એટલે પછી અર્જુનને જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, અર્જુને સમજાયું કે ઓહો હો, આ તો બધું પેકિંગ છે. પેકિંગ તો મરેલું જ છે, અને મય જે આત્મા છે એ ચેતન છે. તો કે અત્યાર સુધી હું આ બધા આર્ગ્યુમેન્ટ કરતો હતો, મરેલાને નહીં મારવા માટેના આર્ગ્યુમેન્ટ કરતો હતો, તો કે મરેલાને નહીં મારવા માટેનો અહંકાર કરતો હતો. એ વાત એને સમજાય છે. એટલે પછી ભગવાનને કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, હવે મારો મોહ નાશ પામ્યો છે. તમે આ દિવ્ય ચક્ષુ આપ્યા એટલે જીવ માત્રમાં આત્મા શુદ્ધાત્મા ભગવાનના દર્શન થયા, એટલે કે મારે આવો મોહ હવે રહ્યો નથી. સ્મૃતિ લબ્ધા, એ હારું સ્મૃતિ લબ્ધા એ લોકો સમજ્યા નહીં. પાછું લોકો એવું સમજ્યા કે આ યુદ્ધનું વાતાવરણ હતું ને, તમે મેડિસિનમાં કહો ને કે કંઈ વાગ્યું કર્યું, કંઈ શોખ લાગે તો જ્યારે ટેમ્પરરી મેમરી લોસ થઈ જાય ને, એ લોકો એવું સમજે કે ટેમ્પરરી મેમરી લોસ થઈ ગયું. આ યુદ્ધનું વાતાવરણ હતું એટલે અર્જુનને સ્મૃતિ વિસ્મૃતિ થઈ ગયેલી એમ. તો કે એવું હતું નહીં. અર્જુન શું કહેવા માંગતો હતો કે મને મારા જે નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થયેલી એનું હવે મને ભાન થયું છે, તત્પ્રસાદે, કે તારી કૃપાથી. તો કે હવે હું શું કરું, એ કરીશ, એ વચનમ તો. આવી સિમ્પલ વાત હતી, બધાએ ગૂંચવી નાખી.
કૃષ્ણકાંતભાઈ સમજે? વાત આવી સિમ્પલ હતી, પણ લોકો એને ના સમજે એટલે ગૂંચવી નાખ્યું, અઘરું 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 કરી નાખ્યું. તો જ્યાં સુધી બુદ્ધિ વાપરે ને ત્યાં સુધી સમજાવું નથી. આ તો દાદા મળ્યા અને બુદ્ધિને બાજુએ મુકાવીને ત્યારે આપણને સમજાય. તમે વિચારો ને કે અર્જુનને ચા પીશે ને બધા? કોણ ચા કોણ પીશે? ચા બધા પીશે, right? બધા લેશે થોડી થોડી, right? ચા. Okay, sugar. Anyone without sugar? Sugar only. 1, 2, 3. Without sugar. Without sugar, કેમ સુગર? હું પહેલેથી શુગર હું ચા નથી પીતો. બીજું કઈ પીવું છે? દૂધ, કોફી? હું કશું જ લેતો નથી. 6 યર થઈ ગયા. ના. હા. એટલે આ જે વાત હતી ને, આખી આવી વાત હતી. હવે સમજાય કેમ નહીં? એટલે શું થયું કે અર્જુન આ યુદ્ધ લડ્યો, પણ એ ઉદય કર્મને આધીન, એના પ્રારબ્ધના ભાગમાં યુદ્ધ હતું એટલે એ યુદ્ધ લડ્યો. પણ એની પોતાની ઈચ્છા હતી તો કે ના, અને એનું પોતાને શું થયું તો કે હું શુદ્ધ આત્મા છું, એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો અને આ ઉદયને આધીન યુદ્ધ લડ્યું. અને છતાંય અર્જુન પછી યુદ્ધ થયા પછી પાંડવો જ્યાં હિમાલયમાં જાય છે ને તો ત્યાં બેઠા બેઠા આ બધી ભૂલો જે હિંસાઓ બધી થયેલી ને એના દિલથી બેઠા બેઠા પ્રતિરોધ કર્યા. એટલે કે આ ફાઇલ નંબર 1 સાથે પણ ડિલિવરી કરાવી લીધી નહીં, તો એને લઈને એ જ અવતારમાં મોક્ષે ગયા. એ ટાઈમ પણ એવો હતો ને, એટલે આપણું થાય ને કે એક એમના મોક્ષે ગયા. પછી એવું કહે છે કે હજુ કૃષ્ણ ભગવાન મોક્ષ નથી ગયા. હા, કૃષ્ણ ભગવાન વાર છે હજી. એ કૃષ્ણ તો મોટા તીર્થંકર થવાના ને, એટલે તીર્થંકર થઈને થશે. એ તો મોટા ભગવાન થઈને જવાના. તો પણ એવું કેમ પોતે આવી રીતે બધું? એ પહેલાના એ જે એમને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને મેમિનાથ પાસેથી, એ પહેલા જે બધું બંધાઈ ગયું એ ભોગવટો તો આવે ને. અજ્ઞાન દશામાં જે બંધાઈ ગયું એનો ભોગવટો ના આવે. પણ એ તો વિષ્ણુના અવતાર કહેવાય છે, કહેવાતા હોય છે ને એમાં. હા સર, વિષ્ણુનો અવતાર તો શું થઈ ગયું? કર્મ બાંધ્યું તો કર્મના ફળ તો બધાને ભોગવવા પડે ને. એ તો શાસ્ત્રમાં બધી અમુક વાતો હોય બધી, પણ મુખ્ય એ નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા વાસુદેવ. વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થયેલા. નરમાંથી નારાયણ થયેલા એટલે આપણને ના સમજાય, પણ આમ ખરેખર નરમાંથી નારાયણ થયાનો અર્થ શું થાય કે એમને જન્મથી તેમનો દેહ શાંત થયો ને ત્યાં સુધી બહારથી બધા પ્રતિકૂળ સંજોગો, અધર્મના સંજોગો ભેગા થાય. જન્મ થયો ત્યાંથી એમનો છે દેહ શાંત થયો, બધા સંજોગો એમને વિપરીત સંજોગો, અધર્મના સંજોગો, પ્રતિકૂળ સંજોગો ભેગા થાય. સવરા સંજોગ ભેગા ના થાય. એ પોતે પાવરફુલ હોય કે બધા વિપરીત સંજોગ ગમે એટલા આવે ને પોતે ડિલિવરી નતા લેતા, એટલે પોતાને અસર ના થવા દે. એટલે દાખલા તરીકે કોઈ તમારું અપમાન કરે અને તમને એ અપમાન કરે, તમને એની અસર જ ના થાય તો તમે એને જીતી લીધું ના જીતી લીધું? તમે એને જીતી લીધું. તમને અસરો થાય, તમે ડિપ્રેસ થાવ કે તમે રિટાલિએટ કરો તો શું થયું? ટેમ્પરરી રીતે એવું થાય છે. હા, એનો વાંધો નહીં. એટલે હું સમજાવવા માંગુ છું કે કોઈ આપણે કોઈ ગમેલું અપમાન કે અસર જ ના થાય તો કોણ જીત્યું? આપણે જીતે, અપમાન કરનારો હાર્યો. એવું આ કૃષ્ણને બહારથી વિપરીત સંજોગો બધા આવ્યા, બહુ બધા આવ્યા, પણ એક સંજોગને એમને પોતાને અસર ના થવા દીધી.
કે આ બીજા આ બહારના પ્રતિકૂળ સંજોગોની અધર્મના સંજોગોની પોતાને અસર ના થવા દીધી, એ અધર્મનો વિનાશ કર્યો. રસીભાઈ સમજાય? અધર્મનો વિનાશ કેમ કે સુદર્શન ચક્ર ચલાવીને બધા અધર્મીને મારી નાખે એવું નહીં. ભગવાન કઈ કોઈને મારતા હશે? ખુશાલી મારે ભગવાન? એમને પણ મારો હજી બી ક્વેશ્ચન છે કે એ મહેલની જરૂરત શું હતી એ લોકોને લેવાની? આ અર્જુનના પેલા મોટા ભાઈને મહેલ આપવાની ને એની જરૂરત શું હતી ગાદી આપવાની ને એનું? એટલે આ ફાઇટ જે થઈ યુદ્ધની, રાઈટ? એ ખબર પડી કે એને ખબર પડી કે આ મરેલાને મારું છું, પણ એ બી કરવાની બી મતલબ એનો રીઝન શું? એક બકો એનું જે વ્યવસ્થિત ભાવ લઈને આવેલો, એટલે વ્યવસ્થિત છોડે ને. એને કરવું જ નતું, એને યુદ્ધ લડવું જ નતું. કૃષ્ણ ભગવાનને તો ગાદી અપાવી જ હતી ગમે તે. ના, એ તો આપણે સ્ટોરી વાંચીએ ને એવું લાગે એમ, પણ આખી તમે જો સ્ટોરીનો એનો મર્મ સમજો ને તો ખબર પડે કે એમને કૃષ્ણ ભગવાનને એવું હતું નહીં. એટલે કૃષ્ણ છેક સુધી યુદ્ધ ના થાય એના પ્રયત્નો કર્યા. હા, એ તો કર્યા. એટલે પણ પછી તો શું સ્ટોરીમાં તો એવું લખવું પડે ને કે ભાઈ રાજ્ય પાછું અપાવવા માટે ભાઈ કૃષ્ણ મને ખટપટ કરી. પછી એવું લખે કૃષ્ણ મને કપટ કર્યું. બધું આવે કે ના આવે? ભગવાન કપટ કરતા હશે? કપટ કરે ભગવાન કહેવાય જ નહીં. પણ જે જોવાનું શું હતું કે કૃષ્ણ ભગવાને આટલા બધા અધર્મના સંજોગો ભેગા થયા ને, એમને કોઈ સંજોગની પોતાને અસર ના થવા દીધી. જો ને એમનો જન્મ ક્યાં થયો? જેલમાં થયો. કેટલા વિપરીત સંજોગ કહેવાય કે ના કહેવાય? પછી જન્મ થતા તો તમને પેલા ટોપલામાં લઈને પેલું જમનામાં પેલું પૂર આવેલું ને તોફાન હતું ને બધું, તેમાં લઈને જવું પડે. હવે તાજું જન્મેલું બચ્ચું અને એને લઈ જવું પડે, એ વિપરીત સંજોગો ના કહેવાય? ત્યાં ગયા તો ત્યાં ગયા પછી કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા, તો એ વિપરીત સંજોગો ના કહેવાય? પછી મોટા થયા, યુવાન થયા અને હસ્તિનાપુર ગયા, તો ત્યાં પછી આ કૌરવોના અને પાંડવોના સંજોગો ભેગા થયા. હવે આ દુર્યોધન ભગવાનની આગળ તો દુર્યોધન નાનો માસ કહેવાય ને? જશે ભાઈ, ભગવાન આગળ તો નાનો માસ કહેવાય. હવે દુર્યોધન જો નાનો માણસ ભગવાનની સાચી વાત માનતો નથી, કેટલા પ્રતિકૂળ સંજોગ કહેવાય? તમે શું કામ કરો છો અહીંયા? પહેલા શું કરતા હતા? સેમિકન્ડક્ટરમાં હતો, ચિપ્સ. હા, એટલે તમે જોબ કરતા ને? તમે જોબ કરતા હો, તમે સિનિયર પોઝિશન પર આવ્યા અને પછી તમારા સબોર્ડિનેટ હોય, તો કોઈ સબોર્ડિનેટ બરાબર કામ ના કરતો હોય તો તમે એને 2, 4, 5 વાર કહો કે નાખો ભાઈ કામ કરે, બરાબર કામ કરે. છતાં એ ના કરે તો તમે એને ફાયર કરો કે ના કરો? તો એ ફટકી જાય કે ભાઈ આ તને આટલું કહું છું, આટલું પ્રેમથી કહું તો સાંભળતો નથી. હવે તમે જુઓ કૃષ્ણ ભગવાન જેવા ભગવાન, એની સામે દુર્યોધન કૌંસે ખેતકી મૂલી, કશો હિસાબમાં નથી ને? પણ દુર્યોધન ભગવાનની સાચી વાત માને છે? નથી માનતો. ભગવાન કેટલી છેક નીચે છે, એટલા બધા સુધી કોમ્પ્રોમાઇઝ કરવા ઉતરે છે નીચે કે ભાઈ તું 5 ગામ આપી દે, તો કશી એક વાત માનતો નથી. તો ભગવાનની કમાન છટકી? ભગવાન કહેવાય ને. હવે આ વસ્તુ આ જોવાની હતી, સમજાય? વસ્તુ આપણે આ જોવાની હતી કે ભગવાનને તો કે એમને તો એ શું થયું તો કે એમને પોતાને અસર ના થવા દીધી. જો અસર થવા દીધી હોય તો કમાન છટકી જાત એમને. એમને થાય કે હવે એનું હું બતાવી દઉં, હવે છોડું ને એવું થાય ને. તો કે આ શું છે તો કે આ વિપરીત સંજોગોની પોતાને અસર ના થઈ, તો કે આ રીતે અધર્મનો નાશ કર્યો. તમે જુઓ તો ખરા, છેલ્લે તો ભગવાન દ્વારિકામાં આગ લાગે છે અને એ ને બલરામ દ્વારિકા છોડીને જે જાય છે જંગલમાં, તો જંગલમાં જાય છે ત્યારે શું થાય છે? એ ભગવાન પેલો આગમાંથી નીકળ્યા હોય છે ને, એમને બહુ તરસ લાગેલી હોય એટલે થાકી જાય છે. એટલે બલરામને કહે છે ભાઈ હું તો થાકી ગયો છું, મારી દોડાશે નહીં એમ, અને મને બહુ તરસ લાગી છે. તો બલરામ કહે કે બલરામ એમના મોટા ભાઈ, પણ છતાં એ નાના ભાઈની સેવા કરે અને એમને બહુ જ પ્રેમ હતો બલરામને કૃષ્ણ માટે. એટલે બલરામભાઈ પાણી શોધવા ગયા
હવે જંગલમાં પાણી શોધવું એટલે ઝરણું શોધવું પડે, મોટા પાનવાળું ઝાડ શોધવું પડે, એનો પડીઓ બનાવીને પાણી લઈને આવો, ત્યાં પેલા તીર માર્યું હરણ માનીને, અને પછી એને તો બહુ પસ્તાવો થયો કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ એમ. પણ છતાંય એ વ્યક્તિને કૃષ્ણ ભગવાન શું કહે છે કે તું હવે મારા પાટાપિંડી કરવાના રવા દે, કારણ કે જો બલરામ આવી જશે તો બલરામ તને મારી નાખશે, તું દોડતો દૂર ભાગી જા. આ સમજાય? હવે આવા આટલા વિપરીત સંજોગો પણ ભગવાન કેવા છે, વિપરીત સંજોગો પોતાને અસર નથી થવા દેતા, અને ઉપરથી વિપરીત સંજોગ ભેગા કરનાર નિમિત્ત પ્રત્યે ભગવાન કેટલા પોઝિટિવ છે. એને કે તું દોડતો ભાગી જા, આપણે એને પકડી રાખીએ, ના પકડી રાખીએ, જવા ના દઈએ, છોડીએ જ નહીં એને. અને પછી જેવું આપણો બલરામ હતા કે જો આને જ મને તીર મારી તો આને પેલા માર નાખે. હવે જો આ દુર્યોધન ભગવાનની એકે વાત માનતો નથી. એ જ દુર્યોધન જયારે ભગવાનને પૂછે છે કે હું ધર્મને જાણું છું પણ આચરણ કરી શકતો નથી, અધર્મને જાણું છું પણ છોડી શકતો નથી, જાનામી મેં ધર્મમ નચ મેં નિવૃત્તિ, નચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. તો ભગવાન શું જવાબ આપે છે? ભગવાન મૌન રહે છે. ભગવાન મૌન રહે, જવાબ જ નથી આપતા. તો શું ભગવાનને જવાબ નથી ખબર? ભગવાનને જવાબ ખબર હતી, પણ ભગવાન જાણતા હતા કે આ દુર્યોધન છે એની દુર્બુદ્ધિ છે, કુબુદ્ધિ છે, એટલે એને હું જો સાચી વાત કરીશ તો એનો એ મિસયુઝ કરશે ને વધારે અધોગતિમાં જશે. તો દુર્યોધન વધારે અધોગતિમાં ના જાય એટલા માટે કૃષ્ણ મૌન રહે છે. તો હવે તમે મને કહો કે ભગવાન કૃષ્ણ અર્જુનનું હિત જોતા હતા કે દુર્યોધનનું જોતા હતા? ખ્યાલ? બધાનું હિત જોયા. ભગવાન કોને કહેવાય કે સજ્જન દુર્જન બંનેનું હિત જોયું એને ભગવાન કહેવાય. આપણી કલ્યાણની ભાવના સારા માણસોના કલ્યાણની હોય એવું છે ને, બીજા ના હોય ને. ના, આને તો થોડું વૈસાણી થઈ